ષડયંત્રના કેસમાં એટીએસને મોટી સફળતા મળી છે। નવસારીના ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ થઈ ચૂકી છે। જૈશે મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી તે ખૂબ પ્રભાવિત હતો। ગેરકાયદેસર હથિયાર અને દારૂ ગોળો પર તે રાખતો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। આતંક અને ભય ફેલાવવાનો ષડયંત્ર તેના દ્વારા રચવામાં આવ્યું હતું। ફૈઝાન એ મૂળ રામપુરના નરપત નગરના ડુંડાવાલાનો રહેવાસી છે। તો ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાત એટીએસે આતંકવાદી ષડયંત્રના કેસની અંદર નવસારીના ચારપુરના રહેવાસી અને મૂળ રામપુરના નરપત નગરના ડુંડાવાલાના રહેવાસી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે। જી જિગ્નેશ, વિગતો શું? વાત કરવામાં લખમાં તો ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે। ખાસ કરીને જે ફૈઝાન શેખ નામનો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને કેટલાક સમયથી નવસારીમાં રહેતો હતો અને જે એક ટેરર કોન્સ્પિરસી એટલે કે જે આતંકી ષડયંત્ર હતું તેમાં તેની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે તે જૈશે મોહમ્મદની આઈડિયોલોજી સાથે જોડાયેલો હતો અને અલ કાયદા ટેરર ગ્રુપ સાથે તે જોડાઈને કેટલીક શંકાસ્પદ ગતિવિધિ તેની સામે આવી હતી। તેને લઈ અને ગુજરાત એટીએસે એક ઓપરેશન કર્યું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી વેપન અને કેટલાક જે દારૂગોળો છે તે મળી આવ્યો છે અને તેને લઈ અને એટીએસે વધુ એક ગુનો તેના વિરુદ્ધ દાખલ કરી અને તપાસ શરૂ કરી છે। સાથે તેની સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે આ ટેરર મોડ્યુલની અંદર, નવસારી અથવા તો યુપીના અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ આરોપી યુપીથી નવસારી શા માટે આવ્યો હતો, અહીંયા તેના શું મનસુબા હતા તે અંગે પણ ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર જિગ્નેશ।